નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગમાં હાંદલ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર 10મો પાઠ, 11મો પાઠ, પહેલો પાઠ અને બીજો પાઠ આ બધા આપણે ઓનલાઈન વર્ગમાં શીખી ગયા. હવે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર જે પાઠ, જે વિભાજન છે એમાં બીજો વિભાગ છે, એમાં ત્રીજો પાઠ એટલે કે 12મો. 10મો જોયો, ત્યાર પછી 11મો પાઠ જોયો અને હવે સામાજિક વિજ્ઞાનમાં 12મો પાઠ. એ પાઠનું નામ ભારતમાં ખનિજ અને શક્તિના સંસાધનો. દરેક પાઠમાં આગળ ભારત શબ્દ આપણે ઉમેરવાનો જ છે, કારણ કે આપણે અભ્યાસ કરીએ છીએ એ આપણા દેશની જે લાગુ પડે છે તે ખનિજ સંસાધનો અને તે જ સંસાધનો, પછી જળ સંસાધન હોય, કુદરતી કોઈ પણ સંસાધનો હોય, એની અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. આ પાઠના કુલ ગુણ બોર્ડની અંદર 3 માર્કનો એનો ભાર છે. એટલે કે બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 3 માર્ક્સનું પૂછાશે. 3 માર્કમાં કઈ કઈ રીતના પ્રશ્નો હશે, તો એ 3 માર્કમાં આપણે 1 ગુણનું કોઈ પણ ક્વેશ્ચન, જે પેલો વિભાગની અંદર 1 ગુણના પ્રશ્નો હોય છે એમાં ખાલી જગ્યા પૂછે, જોડકું પૂછે, ખરું ખોટું પૂછે, અથવા 1 માર્કનો પ્રશ્ન પણ નાનો એવો પૂછી લે, 1 શબ્દ 2 શબ્દમાં જવાબ હોય એવો, આવા કોઈ પણ પ્રશ્ન 1 ગુણનો, અને 2 ગુણ એ બીજા પ્રશ્નમાં, જે આપણે 20 માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નમાં આ પાઠમાંથી 1 પ્રશ્ન હશે, એટલે 2 ગુણનો. કુલ ગુણ થયા 3 ગુણ. એટલે આ પાઠનો ગુણભાર બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનો છે. અત્યારે આ કોરોનાની મહામારીમાં તમને એવું પણ લાગતું હશે આપણે ઓનલાઈન શિક્ષણ ભણીએ છીએ તો હવે શું કરવાનું, પણ ફરજિયાત જ છે ઓનલાઈન શિક્ષણ ભણવાનું, બોર્ડની પરીક્ષા આપવાની એ ફરજિયાત છે. તમારું વર્ષ સરકાર દ્વારા ફેલ ગણવામાં આવશે નહીં, બોર્ડની પરીક્ષા આપવાની જ છે. પરંતુ એક પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા પણ આવે છે કે હવે પછી આ બોર્ડની એક્ઝામનો અભ્યાસક્રમ એ કેટલો રહે છે. કદાચ હવેના સમયમાં, આવતા અઠવાડિયામાં સરકાર દ્વારા ડિક્લેરેશન કરવામાં આવે, નક્કી કરવામાં આવે કે 30% ગુણ, CBSEની અંદર 30% એ અભ્યાસક્રમ કાપવામાં આવ્યો છે, એટલે એ પરીક્ષાની અંદર પૂછાશે નહીં. પણ એવું પણ કહેવામાં આવેલું છે કે સંપૂર્ણ અભ્યાસક્રમ શીખવો બાળકો માટે જરૂરી છે. 10મા ધોરણ પૂરતું આપણે કહીએ તો જેટલું બોર્ડમાં પૂછાય એટલી વ્યવસ્થિત આપણે તૈયારી કરીએ એટલે આપણે સારા ગુણે આપણે પાસ થઈ શકીએ, સારા માર્ક્સ મેળવી શકીએ. આ પાઠની આપણે વાત કરીએ તો ભારતમાં ખનિજ અને શક્તિના સંસાધનો. હવે ખનિજ શબ્દ આવ્યો એટલે તમે અત્યાર સુધી વિજ્ઞાનમાં ઘણી વખત સામાજિક વિજ્ઞાનમાં પણ ભણી ગયા હશો. આ શબ્દનો અર્થ તમને ખબર હશે, ખનિજ કેને કહેવામાં આવે. અને બીજું એની સાથે એના જેવો જ શબ્દ છે શક્તિના સંસાધનો. હવે આપણા દેશમાં નહીં પણ વિશ્વ લેવલે આપણે વાત કરીએ તો ખનિજ શું છે, ખનિજનું નામ કેવી રીતે આવ્યું, આ શક્તિના બધા સંસાધનો છે એ કેમ આપણે ભણીએ છીએ, આપણને એવું નવીન લાગે. તો જ્યારે આદિમાનવ એટલે કે પૃથ્વીની રચના પછી જ્યારે આદિમાનવ હતો, તમે ભણ્યા હશો કે આદિમાનવ વિશે નીચલા ધોરણમાં આપણે અભ્યાસ કરી ગયા છે કે આદિમાનવ છે ને એની જરૂરિયાતો મર્યાદિત હતી. કેમ મર્યાદિત હતી, તો કે આદિમાનવ છે એ શું કરતો, ભટકતું જીવન ગુજારતો, ફળ ફૂલ પ્રાણીઓને મારી અને પોતે ખોરાક તરીકે એનો ઉપયોગ કરતો. એને કોઈ બીજી વિશેષ જરૂરિયાત નહોતી, એને બીજા કોઈ સાધનોની જરૂર નહોતી, જેમ અત્યારે આપણે જોઈએ છીએ.
કપડાથી માંડીને તમામ સાધનો, જીવન જરૂરી આપણે મોજ શોખની વસ્તુઓ, આપણે સવારથી ઉઠીને સાંજ સુધી ઉપયોગમાં લેતા તમામ સાધનો, તમે એક દ્રષ્ટિએ વિચારો તો એ બધા જે આપણે સાધનો સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુઓ એ બને છે ખનિજમાંથી જ. આપણને કુદરતે જે પૃથ્વીની રચના સમય પછી જે કુદરતે આપણને જુદા જુદા સંસાધનો, આપણે આના પહેલાં જળ સંસાધન જોયું, તો એના વગર પણ માનવી જીવી શકતો નથી. આદિમાનવને જરૂરિયાત પાણીની હતી, પણ ફક્ત એને પોતાનું જીવન ગુજારવા માટેની એની વિશેષ જરૂરિયાત, એને વીજળી ઉત્પન્ન કરવાની જરૂર નહોતી, એટલે એને કોઈ વીજળી માટેનું સંશોધન એ ત્યારે એને એ કરતો નહોતો. ત્યાર પછી માનવી છે, આદિમાનવમાંથી જે આપણે ધીમે 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 પ્રગતિ કરતા ગયા, એમ સમય કાળક્રમે એટલે કે અમુક સમય પછી એનો વિકાસ થયો. આ માનવ છે એ વિકાસની દિશામાં આગેકૂચ કરી. ઘણા બધા એને માનવીના વિકાસમાં જોઈએ તો સંસાધનોનો ખૂબ ફાળો છે. એમાંય ખનિજ છે એ કુદરતી સંસાધન છે. ખનિજ આપણે જાતે બનાવી શકીએ નહીં, મેળવી શકીએ. માનવીની વિકાસ યાત્રામાં જો આપણે પુષ્કળ પ્રમાણમાં એટલે કે એના વિકાસમાં જો વિવિધ તબક્કાવાર વેચવામાં આવે તો જોઈએ તો પહેલો યુગ માણસનો છે એ પાષાણ યુગ. પાષાણ એટલે પથ્થરો, પાણાનો ઉપયોગ કરતો. પછીનો યુગ એટલે સમય તામ્ર યુગ આવ્યો, તાંબાનો ઉપયોગ કરતો. કાંસ યુગ આવ્યો, કાંસાનો ઉપયોગ કરતો. લોહ યુગ, લોઢું અત્યારે પણ છે. અને હાલમાં આધુનિક આ સમયની અંદર જો આપણે કહીએ તો એ અણુયુગ ચાલી રહ્યો છે. તમને ખબર છે અણુયુગ એટલે એક અણુની કિંમત, એક અણુ બોમ્બ, નાનો એવો અણુ બોમ્બ છે એ આખા વિશ્વને ધ્રુજાવી દે છે. એટલે આપણે અહીંયા સુધી માનવ છે એ વિકાસ યાત્રામાં આ જુદા જુદા આપણે યુગની વાત કરી કે તબક્કાવાર માણસ છે એ ધીમે 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 વિકાસ થતો ગયો. અત્યારની આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો આ બધા યુગનો થોડો થોડો આપણે ઉપયોગ કરીએ છીએ, લોખંડનો ઉપયોગ નથી કરતા એમ નહીં, પણ હાલમાં આપણે બધાય વિકાસના તબક્કાઓમાંથી ઠેઠ આપણે અણુયુગ સુધી પહોંચી ગયા છે. આદિમાનવ છે એ જે તે સમયે પાષાણ યુગની વાત કરીએ તો પોતાના જીવન ગુજારવા માટે અથવા તો જીવન ટકાવી રાખવા માટે અથવા તો મુશ્કેલીઓનો કોઈ સામનો કરવા માટે અથવા તો એને કોઈ હિંસક પ્રાણીઓનો સામનો કરવા માટે એ શેનો ઉપયોગ કરતો તો કે પથ્થરોનો ઉપયોગ કરતો. પોતે સાધનો છે અણીદાર પથ્થરોથી બનાવતો અને એનાથી એ પ્રાણીઓને મારતો. એવી જ રીતે ક્યાંય ખોદાણકામ કરવું હોય ગુફામાં તો એ અણીદાર પથ્થરનો ઉપયોગ કરતો. આ પાષાણ યુગની પથ્થરો સિવાય નહોતું. પથ્થરો એટલે કે વૃક્ષોની જે લાંબી ડાળ કાપી એમાં પથ્થરને સાલથી વીંટી અને એનો સંસાધનો તરીકે એટલે કે સાધન તરીકે એ ઉપયોગ કરતો હતો. એ આપણે અત્યારે ખાલી વિચારી શકીએ છીએ, ચિત્રો એના જોઈ શકીએ છીએ, પણ હકીકતે જે સમયે એ આ પાષાણ યુગની અંદર આદિમાનવ આવા સાધનોનો ઉપયોગ કરતો હતો. અત્યારે આપણે ખાલી એ વિચાર જ કરી શકીએ છીએ. પણ જોઈએ આ બધાની દ્રષ્ટિએ જોઈએ તો ખનિજ એવું સંસાધન છે કે એના વગર વિકાસ શક્ય નથી. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ જો કરવો હોય તો ખનિજ સંસાધન છે એનો વિકાસ હોવો જરૂરી છે. આજે જ આપણે વિકસિત દેશો જોઈએ છીએ, યુએસએ એટલે કે અમેરિકા છે, રશિયા છે, જર્મની છે, જાપાન છે, દરેક દેશોમાં બધાય દેશોને કુદરતે થોડા થોડા અંશમાં એ દેશોનું મુખ્ય આગળ આવ્યા છે. એનું મુખ્ય શું છે કારણ? રશિયા અને અમેરિકા તો એની પાસે ખનિજ સંસાધન પુષ્કળ પ્રમાણમાં હતું. એની સાથે સાથે એને ટેકનોલોજીનો વિકાસ આપણી અગાઉ એ સંસાધનોનો ઉપયોગ અગાઉ કરવા માંડ્યો. એને
ખનિજોમાં સંશોધનો કર્યા, એનો માનવ જીવનમાં ઉપયોગી લાવવા માટે એના પ્રયોગો શરૂ કર્યા અને એ લાઈવ જીવનની અંદર એકદમ ઝડપથી ખનિજ અને શક્તિ સંસાધનના ઉપયોગને કારણે એ દેશો અત્યારે જેમ વિકસિત દેશોમાં એનો સમાવેશ થવાનું મુખ્ય કારણ હોય તો ખનિજ છે. ખનિજને કારણે જ ઉદ્યોગો ચાલે, એને કારણે જ શક્તિના સંસાધનને કારણે જ ઉદ્યોગો ચાલે. એટલે ખનિજ એ કોઈપણ દેશના વિકાસની, ઔદ્યોગિક વિકાસની પણ મુખ્ય, અર્થતંત્રની પણ મુખ્ય બાબત ગણાય. ખનિજ વગર કોઈપણ દેશનો સમૃદ્ધિ, એની આર્થિક સમૃદ્ધિ આવી શકે નહીં અને બીજા સાથે એ ટકી શકે પણ નહીં. એટલે ખનિજનો આપણા દેશની અંદર પણ વિપુલ પ્રમાણમાં ભંડાર સચવાયેલો છે. આમ છતાં પણ આપણે એ દિશામાં બહુ લાંબા સમય પછી હવે આપણે એ પરાધીન હતા અને હજી પણ છીએ આમ જોઈએ તો. કારણ કે સારા આપણે જ અહીંયા મોરબીની વાત કરીએ તો મોરબીની આપણી આવડી બધી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝોના જે સાધનો, પ્રેસ હોય, કિલન હોય, કોઈ પણ વસ્તુ હોય એ આપણે બનાવી શકતા નથી. આપણે ઇટાલીથી, ચીનથી, જર્મનીથી, બધેથી આપણે એ લોખંડના બનાવેલા સાધનો આપણે અહીંયા મંગાવીએ છીએ, આયાત કરવી પડે છે. એટલે અત્યારે આપણે પરાધીન તો એ ટેકનોલોજીની બાબતમાં સાથે સાથે આ મશીનરોની બાબતમાં આપણે છીએ જ. અહીંયા સુધી આપણે હજી એ દેશો સુધી પહોંચી શક્યા નથી, પરંતુ ટેકનોલોજીના જ્ઞાનના વિકાસને કારણે હવે આપણે ધીમે ધીમે એ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે આપણે પ્રસ્તાવનામાં ચર્ચાઓ કર્યા બાદ ખનિજ કોને કહેવાય, ખનિજ એટલે શું, ખનિજ શું છે, આપણને પ્રાથમિક જોઈએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી, કુદરતીઓ કોઈ કૃત્રિમ નહીં, કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. એટલે કે કુદરત દ્વારા જમીનમાં દટાયેલા કાર્બનના કોઈ પણ ભાગો અથવા તો અકાર્બનિક ભાગોથી જે તૈયાર થાય છે. અને એમાંય કીધું છે અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ. આપણે કોઈ પણ ધાતુઓ છે એના બંધારણો આપણે હવે ભણીએ છીએ, પણ એ ભેગી થઈ હોય ત્યારે એના ચોક્કસ બંધારણો મુજબ જ એ બને છે. એ ધરાવતા પદાર્થોને આપણે ખનિજ કહીએ છીએ. લોખંડ છે તો લોખંડના ગુણધર્મ છે, તાંબુ છે તો એના ગુણધર્મ છે, જસત છે તો એના ગુણધર્મ છે, બરાબર, ચૂનાનો પથ્થર છે તો એના ગુણધર્મ છે. આ બધા ખનિજ છે, બધાના પોતપોતાના ગુણધર્મો ધરાવે છે. એટલે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. એને વિસ્તારથી જોઈ તો આપણા પૃથ્વીના પેટાળમાં, આપણે પૃથ્વીની રચના થઈ હશે, જ્યારે પૃથ્વી બની હશે ત્યારથી એના પેટાળમાં અનંતકાળથી ખનિજ કોઈ 4-5 વર્ષની, 8-10 વર્ષની પ્રક્રિયા નથી, લાખો અને કરોડો વર્ષ એ ખનિજને બનવા માટે લાગે છે. એની પ્રક્રિયા માટે આ પ્રક્રિયા કોઈ 2 કલાકની, 5 દિવસની, વર્ષની, હજારો અને લાખો અને કરોડો વર્ષ એ ખનિજ બનવા માટે વીતી જાય છે. એટલે આ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ એટલે ખનિજ. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાઓને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક સમગુણી એટલે કે જેના ગુણધર્મ સરખા હોય એવા બંધારણ અને વિશિષ્ટ અણુ રચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના આ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાં આપણે કાર્બનિક અને અકાર્બનિક આમાં ખનિજનું વિભાજન પણ કરવામાં આવ્યું કે ખનિજ છે ને એ આપણને 3 સ્વરૂપે મળે છે: ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને
વાયુ સ્વરૂપે. અને થોડીક વિસ્તરણથી આ વ્યાખ્યા છે, જેમાં આપણે ઘન સ્વરૂપે મળતી હોય તો લોખંડ છે, સોનું છે, મેંગેનીઝ છે. આ પણ આપણને સીધું નથી મળી જતું, ચાંદી સોનુંની કે જમીનમાંથી સીધું સોનું નીકળે. એમાંય રાસાયણિક સમગુણી છે, પણ એમાં બંધારણ એને જે ભેગું કરેલું છે એમાંય સમગુણી બંધારણ આપણે ભેગું કરવું પડે, અને રાસાયણિક પ્રક્રિયા બાદ એ સોનું, મેંગેનીઝ કે લોખંડ આપણે મેળવી શકીએ છીએ. એવી જ રીતે પ્રવાહીમાં આપણે જોઈએ તો પેટ્રોલિયમ, પારો, પેટ્રોલિયમમાં પછી ડીઝલ કે એની રાસાયણિક પ્રક્રિયા તમે ભણી ગયા છો 9મા ધોરણમાં, એનાથી એ શુદ્ધિકરણથી પણ મળે આપણને રગડો જ પેટ્રોલિયમ જ મળે. પછી પેટ્રોલિયમ પહેલાં આપણને વાયુ પણ મળે, કુદરતી વાયુ, એ પણ એક ખનિજ છે. એટલે આપણે જોયું તો 3 પ્રકારે આપણને આ પૃથ્વીના પેટાળમાંથી આ ઘન, પ્રવાહી અને વાયુ પ્રકારના આપણે ખનિજ તત્વો મળે છે. આપણા પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ એના ઉપર આપણે જોઈએ તો જેમ કે ખનિજો કેવી રીતે મળે, તો પૃથ્વીના પોપડાની જે રચના થઈ એ રચનાના આધારે જે ખડકો, દાખલા તરીકે આગ્નેય પ્રકારના ખડકો છે તો એમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આ બધા ખનિજો આપણને મળી શકે આગ્નેય પ્રકારના ખડકોમાંથી. પ્રસ્તર પ્રકારના જે ખડકો હોય એમાંથી સંચાલન શક્તિના જે સંસાધનો પ્રકારના ખનિજો છે, દાખલા તરીકે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, આ બધા. જ્યારે એ સિવાયના ખનિજો એટલે કે સ્લેટ, આરસપાન અને હીરા આ રૂપાંતરિત ખડકોમાંથી આપણને મળે છે. આ પ્રક્રિયા છે એ બહુ લાંબા સમયની છે. લાંબા સમય પછી એ ખનિજ છે એ બને છે.